આજે રોજ હિંમતનગરની અંદર તમામ શૈક્ષણિક સંસ્થાઓ સ્વયંભૂ બંધ રાખવામાં આવેલી છે। અમે પણ અમારા 11 ગામની અંદર અમારા બાળકો તમામ સ્કૂલો બંધ છે। જો સરકાર અમારા પાસે પૈસા જ ના હોય તો અમે બાળકોનું ક્યાંથી ભણી શકવાના છીએ? અમારી ખેતીની જમીન જતી રહે, અમારી ખેતી રફે દફે થઈ જાય તો ખેડૂત પાસે કશું બચવાનું નથી કે જેથી અમે મારા બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવાના નથી। એટલે અમે એ બાબતમાં પણ વિરોધી નથી અને દરેકે સ્વયંભૂ બંધ રાખી છે। આજે હિંમતનગરના બજારની અંદર એક ચાની કિટલી પણ ચાલુ નથી, એટલો અમે હિંમતનગરના વેપારીઓનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને હુડામાં સમર્થન આપી જે બજાર બંધ રાખ્યું એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। આગામી સમયનો કાર્યક્રમ અમારો એવો છે કે જો સરકાર ટૂંક જ સમયમાં નિર્ણય ના આપે તો અમે 11 ગામના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો હોદ્દા ઉપર જે હોય અને પ્રાથમિક સભ્યો, કાયમી સદસ્યો બધા જ રાજીનામું આપવાનો અમારો એક પ્લાન છે। એ જો સરકાર ના સોંપે તો અમે ટૂંક જ સમયમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલો અમે રાજીનામું આપી દેવાના છીએ।